તાજેતરમાં એક વેબ સિરીઝ આવેલી છે એડોલસેન્સ નામની, નેટફ્લિક્સ ઉપર આવેલી છે. યુકેની આ વેબ સિરીઝ છે, હિન્દીમાં પણ આવી ગઈ છે. સાયકોલોજીકલ ડ્રામા છે. આ એક બહુ સારી વેબ સિરીઝ છે, આખા વિશ્વની અંદર ધૂમ મચાવી રહી છે, ઇન્ડિયામાં પણ ધૂમ મચાવી રહી છે. આનું મેઇન કારણ એ છે કે આ એક સાયકોલોજીકલ ડ્રામા છે, એટલે કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળકો ઉપર, સમાજ ઉપર આની કઈ રીતે અસર થાય છે એ બધાનો એક ખૂબ ઊંડો પ્રભાવ અને એક ખૂબ ઊંડો મેસેજ આપવાવાળી એક વેબ સિરીઝ છે. શું છે એ બધું આપણે જાણીએ. સ્ટોરી હું તમને થોડી ઘણી કહું તો એમાં એવું હોય છે કે એક 11 વર્ષનો છોકરો હોય છે અને એક બીજી છોકરી હોય છે. એ છોકરા દ્વારા એક છોકરીનું જે છે એ મર્ડર કરી નાખેલું હોય છે, એવી આખી સ્ટોરી છે. તો કે હવે એટલો નાનો છોકરો 11 વર્ષનો જે છે તો એ કઈ રીતે મર્ડર કરી શકે, એ બધી વાતો છે. સાયકોલોજીકલ ડ્રામા છે એ બધું બરાબર, આપણે એની અંદર તો પડવાનું નથી, પણ આપણે થોડું સમજીએ કે આપણી માટે શું મહત્ત્વનું છે. પહેલાં ખબર હોય છે કે એડોલસેન્સનો મતલબ શું થાય. તો એડોલસેન્સ તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા એને કહેવામાં આવે છે, બરાબર. 10 થી 19 વર્ષની આજુબાજુનો જે ઉંમર હોય એને એડોલસેન્સ કહેવામાં આવે છે. એથિક્સની અંદર પણ આ વસ્તુ જે છે એ સમજવામાં આવતી હોય છે. એક એથિક્સની અંદર એક ટોપિક આવે છે, ધ પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન. બાળક જે છે, બાળક એની સોશિયલાઇઝેશનની પ્રોસેસ, એટલે કે સામાજિકીકરણની પ્રક્રિયા. બાળક જે છે એની સામાજિકીકરણની પ્રક્રિયા. બાળકની જે સામાજિકીકરણની પ્રક્રિયા હોય એની અંતર્ગત બાળકને સમાજમાં કેવા ગુણો હોવા જોઈએ, કેવા અવગુણોથી દૂર રહેવાનું હોય, એ બધી પ્રક્રિયા જે છે શીખવાડવામાં આવતી હોય છે. જીપીએસસી યુપીએસસી આની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન પૂછેલા છે, મોટા નિબંધ પણ પૂછેલા છે. બાળકની સામાજિકીકરણની પ્રક્રિયાની અંદર કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલાં તો બાળકની સામાજિકીકરણની પ્રક્રિયા, સોશિયલાઇઝેશનની પ્રોસેસની અંદર સૌથી મોટું જો કોઈનું યોગદાન હોય તો એની માતાનું છે. કારણ કે માતા સાથે જ સૌથી પહેલો એનો સંપર્ક થાય જ્યારે ગર્ભમાં હોય ત્યારથી. તો માતાના જે ગુણો હોય, એનું જે નેચર હોય, એનો જે બિહેવિયર હોય, એનું જે વર્તન હોય એ બાળકની અંદર આવતું હોય. એની પછી બીજા નંબરે આવે ફેમિલી, સગાવાલાને એ બધા. તો એનું વર્તન એ બધું પણ બાળકની અંદર ને એની અંદર આવતું હોય. એની પછી ત્રીજા નંબરે આવે કે જે આ પિયર ગ્રુપ્સ, એટલે કે એના જે મિત્રો ને એ બધા હોય એ. ચોથા નંબરે આવે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, શૈક્ષણિક સંસ્થાઓ. એની અંદર એનું જે કિન્ડર ગાર્ડન ને કેજી ને નર્સરી ને એ બધું આવી ગયું. પછી નિશાળ આવી ગઈ, સ્કૂલ ટીચર્સ આવી ગયા, પ્રિન્સિપલ આવી ગયા, કોલેજ બધું આવી ગયું. આ બધાની અંતર્ગત જે છે એ બાળકનું એક રીતે ઘડતર થતું હોય. જો બાળકના ઘડતરની અંદર કમી રહી જાય તો બની શકે કે એ આગળ જતાં બહુ મોટો ક્રિમિનલ બની જાય, ગેંગસ્ટર બની જાય, આરોપી બની જાય, ગુનેગાર બની જાય, ટેરરિસ્ટ બની જાય. ઘણા બધા જે સાયકોલોજીસ્ટ જે છે એ તો એવું કહે છે કે તમે બાળકને મારી પાસે લઈ આવો અને હું નક્કી કરી નાખીશ કે એને વૈજ્ઞાનિક બનાવો, આતંકવાદી બનાવો, તમે કેવી હું બનાવી દઉં. ઘણા બધા સાયકોલોજીસ્ટ જે છે એ એવું કહે છે. જેમ કે રશિયન સાયકોલોજીસ્ટ પાવલોવ જે છે એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા હતા અને એવું કહે છે કે તમારા બાળકને જે બનાવવું એ હું બનાવી શકું. તો એવી બધી વાતો હોય છે. તો હવે એક રીતે જોઈએ કે આ આખું જે આ મિની સિરીઝ છે એડોલસેન્સ, એની અંદર એ એક રીતે બાળકોની ઉપર જે છે એ સોશિયલ મીડિયાનો એનો કઈ રીતે પ્રભાવ પડે છે એ બધી વસ્તુ જે છે એ પણ દર્શાવવામાં આવેલી છે. કે બાળકો જે છે એ એક રીતે સોશિયલ મીડિયાના એને ટોક્સિક કલ્ચરના પ્રભાવની અંદર આવી જાય છે. ટોક્સિક કલ્ચરને એ બધું શું છે, સોશિયલ મીડિયાનો કઈ રીતે દુરુપયોગ થાય છે ને એ બધું બતાવેલું છે. એક કીવર્ડ છે મસ્ક્યુલિનિટી, એટલે કે પુરુષત્વ, કે મસ્ક્યુલિનિટીનો ખોટો ભ્રમ, ખોટી એની વ્યાખ્યા જે છે, હોલો કોન્સેપ્ટ એનો બાળકોની અંદર પેદા થતો હોય છે. ઘણી બધી વાર કેવું હોય કે સોશિયલ મીડિયા, રીલ્સ કલ્ચર ને શોર્ટ્સ ને આ બધાના માધ્યમથી ખૂબ નાની એક મિનિટ 2 મિનિટની અંદર જે નાના કોન્સેપ્ટ જે છે એ ઊભા કરવામાં આવતા હોય. બાળકોની અંદર આના કારણે જે છે એ મિસકન્સેપ્શન જે છે એ ઊભા થતા હોય. મિસકન્સેપ્શન એટલે કે ખોટી ધારણા ને એ બધું ઉત્પન્ન થતું હોય. મિસોગાઇનિસ્ટ પ્રકારનો વ્યવહાર જોવા મળતો હોય છે. પ્રોબ્લેમેટિક બિહેવિયર બાળકોની અંદર જોવા મળતો હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સિરીઝની અંદર બતાવવામાં આવ્યું છે કે આપણા જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન જે છે એ બધા ફેલ થઈ રહ્યા છે. આખી સોસાયટી જે છે એ ફેલ થઈ રહી છે. અને ઇન્ક્રીઝિંગ ઇનએબિલિટી ટુ પ્રોટેક્ટ ચિલ્ડ્રન. સમગ્ર સમાજ, સમગ્ર ઇન્સ્ટિટ્યુશન, સરકાર, દરેક લોકો જે છે એ બાળકોને સંરક્ષણ આપવા માટે જે છે એ એક રીતે ફેલ થઈ રહ્યા છે. એ બધું એની અંદર જે છે એ દર્શાવવામાં આવે છે. એક કીવર્ડ છે મેનોસ્ફિયર. મેનોસ્ફિયર નામનો કીવર્ડ જે છે અત્યંત મહત્ત્વનો છે, વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. તો મેનોસ્ફિયર શું છે? તો મેનોસ્ફિયર જે છે ને એ એક રીતે એવું એક નામ આપવામાં આવેલું છે કે વેબસાઇટ, બ્લોગ્સ, ઓનલાઈન ફોરમ્સ અથવા સોશિયલ મીડિયા એ બધાનો એક સમૂહ કે જ્યાં જે છે એ મસ્ક્યુલિનિટી જે છે એને પ્રમોટ કરવામાં આવે, મિસોગાઇનિસ્ટ જે છે એને પ્રમોટ કરવામાં આવે, ફેમિની, એટલે કે ઇન શોર્ટ આ પુરુષત્વના, પુરુષ પ્રધાન સોસાયટી, પેટ્રિયાર્કલ સોસાયટી, એ બધાના ખોટા ભ્રમ, ખોટી માન્યતાઓને એ બધું જે છે એ પ્રભાવ, એ બધું મટીરિયલ જે છે એ અહીંયા ફેલાવવામાં આવે. એ બધું સાચું ન હોય, એટલે કે પણ જોકે એ લોકોને પાછું એવું લાગતું હોય કે આ જ સાચું છે, બરાબર.
તો એને મેનોસ્ફિયર કહેવાય. કે મેનોસ્ફિયર એટલે શું? તો કે વેબસાઇટ, બ્લોગ, ઓનલાઈન ફોરમનો એક સંગ્રહ છે કે જ્યાં પુરુષત્વ, દુષ્કર્મ, નારીવાદી વિરોધ, કે અત્યારે ફેમિનિઝમ ચર્ચામાં છે કે મહિલાઓને પણ ઇક્વલ ટ્રીટમેન્ટ, ઇક્વલ સન્માન ને એ બધું મળવું જોઈએ, પણ એની વિરોધી બાબતો જે છે એ અહીંયા દર્શાવવામાં કે પુરુષોના અધિકારો હોવા જોઈએ એ બધું. મિસોગેનીનો મતલબ શું થાય? તો મિસોગેની એટલે શું? એ બહુ ખતરનાક કીવર્ડ છે. એક્ઝામની એની અંદર આ નિબંધમાં એ બધી જગ્યાએ આ કીવર્ડ વાપરી શકાય. મિસોગેનીનો મતલબ શું થાય? મિસોગેનીનો મતલબ થાય હેટર્ડ એટલે શું? ધિક્કાર, કોઈને ધિક્કાર કરવો, કોઈને હેટ કરવું, કોઈને નફરત કરવી, હેટર્ડ. પ્રીજુડાઇસનો મતલબ શું થાય? પ્રીજુડાઇસનો મતલબ પૂર્વાગ્રહ. ઘણી બધી બાબતોની અંદર આપણે પૂર્વાગ્રહથી લઈને ચાલતા હોય. જ્યારે કોઈ વસ્તુને તમે પૂર્વાગ્રહ લઈને ચાલો તો એનું તમે સાચું મૂલ્યાંકન, સાચું અર્થઘટન કરી શકતા નથી. કારણ કે પૂર્વાગ્રહ છે. પૂર્વાગ્રહથી ભરેલો જો તમારો કોઈ પૂર્વાગ્રહયુક્ત તમારો કોઈ વિચાર હશે તો એ નકામો. કારણ કે પૂર્વાગ્રહનો મતલબ શું? આપણે એક ઉદાહરણથી સમજીએ કે પાકિસ્તાન શબ્દ સાંભળી, મુસ્લિમ શબ્દ સાંભળી અને તમારા મગજમાં કેવો વિચાર હોય? તો કે આ લોકો તો કે ખરાબ જ હોય, ઓલું જોઈએ, પેલું જોઈએ, એ તો કે બધા આતંકવાદી, એ તો ઓલાન, હિન્દુ વિરોધી, એવું બધું. તો આ એક રીતે શું કહેવાય? આ એક રીતે પ્રીજુડાઇઝ કહેવાય ને. કેમ? કારણ કે એવું તો છે નહીં કે બધા મુસ્લિમ લોકો એવા જ હશે, બધા પાકિસ્તાનના લોકો એવા જ હશે. જો એવું જોઈએ તો સાઉદી અરેબિયાની અંદર એ મુસ્લિમ રહે છે, દુબઈની અંદર, યુએઈની અંદર, એ બધી જગ્યાએ ગલ્ફ કન્ટ્રીઝની અંદર પણ મુસ્લિમ લોકો રહે છે, શેખ લોકો ને એ બધા પણ મુસ્લિમ હોય છે, બરાબર. તો આવી રીતે આ પ્રીજુડાઇઝ ઘણા બધા અલગ અલગ હોઈ શકે છે, બરાબર. જે વ્હાઇટ લોકો જે છે, યુરોપના અને અમેરિકાના ને એના લોકો, તો એમને એવું લાગતું કે અમે જ સદ્ધર છીએ, અમે જ ઊંચા છીએ. એ આપણને ઇન્ડિયનને, ચાઇનાને, એશિયાવાળાને ને એ બધાને, બ્લેક લોકોને જે છે એ ખરાબ સમજે છે, નીચા સમજે છે. તમને ખ્યાલ હશે કે યુકે ભારતને ગુલામ બનાવેલું હતું, તો એવું કીધું હતું કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. રેસ્ટોરન્ટની અંદર ને એ બધી જગ્યાએ એવા બોર્ડ મારતા હતા. કેમ? કારણ કે એ આપણને નીચા સમજતા હતા કે તમે તો કે નીચ છો, તમને કંઈ ખબર નથી પડતી, તમે સિવિલાઇઝડ નથી, યુ આર નોટ સિવિલાઇઝડ. તમે એક રીતે તમને રહેતા નથી આવડતું. વ્હાઇટ મેન્સ બર્ડન થિયરી ને આવું બધું આપણે ઇતિહાસમાં સમજતા હોય છે. તો મિસોગેની એટલે શું? તો કે મિસોગેની એટલે કે હેટ્રડ, નફરત, ધૃણા ફેલાવવાનું કામ કરતા હોય. પ્રીજુડાઇઝ, પૂર્વાગ્રહયુક્ત વિચારો જે છે એનું પાલન કરતા હોય. કોની પ્રત્યે? તો કે મિસોગેનિસ્ટ જે છે એ મહિલાઓ અને ગર્લ્સ, છોકરીઓ પ્રત્યે હેટર્ડ, નફરત ફેલાવવાનું કામ કરતા હોય. પ્રીજુડાઇઝનું ને એ બધાનું કામ કરતા હોય એને કહેવાય મિસોગેનિસ્ટ. ઘણી બધી વાર તમે સોશિયલ મીડિયામાં, રીલ્સમાં બતાવવામાં આવતું હોય કે ભાઈ કોઈ છોકરીનો રેપ થયો હોય તો કે એમાં કે છોકરીનો જ વાંક છે, કે એ કે સ્કર્ટ પહેરીને નીકળી ગઈ હતી, નાના કપડાં પહેરીને નીકળી ગઈ હતી, તો આવું બધું. ઘણી બધી વાર તો આશ્ચર્યની વાત એ છે કે ઘણી બધી વાર જજ આવી કમેન્ટ આપતા હોય છે, બરાબર. કે ઘણી બધી વાર જજ, એક હમણાં થોડા ટાઈમ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટના જજે એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ વસ્તુ જે છે એ તો રેપની ડેફિનેશનમાં નથી આવતું, રેપની વ્યાખ્યામાં નથી આવતું, બરાબર. તો આવી બધી આ આખો જે ઘટના કે મહિલાઓની, છોકરીઓની એની વિરુદ્ધમાં જે હેટ્રડ, નફરત, પ્રીજુડાઇઝ, પૂર્વાગ્રહયુક્ત પ્રકારનું જે વલણ, બિહેવિયર, વર્તન વાપરવામાં આવતું હોય એને કહેવાય મિસોગેની. ઇંગ્લિશની અંદર આ કીવર્ડ જે છે પૂછાઈ શકે છે, મિસોગેની, બરાબર. મિસોગેની પ્રશ્ન પૂછાઈ શકે કે સ્ત્રીઓ અને છોકરીઓ પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર અને પૂર્વગ્રહો પ્રકારનું વર્તન જે કરવામાં આવતું હોય. અને આવી બધી જે વેબસાઇટને એ બધું ચલાવવામાં આવતું હોય એને મેનોસ્ફિયર કહેવાય, મેનોસ્ફિયર. તો આની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ 13 વર્ષનો જે છોકરો, એડોલસન્સ વેબ સિરીઝની અંદર, કે 13 વર્ષનો છોકરો જે છે એ એક એની ફિમેલ ક્લાસમેટ જે છે એને મારી નાખે છે. તો કે બહુ ખતરનાક કહેવાય કે 13 વર્ષનો છોકરો કઈ રીતે મારીએ, કે તો સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે. તો આ બધી વસ્તુ છે. જોકે એની અંદર બીજા પણ ઘણા બધા લેયર આવે છે, એ આપણે અત્યારે સમજવાનું નથી. અહીંયા એક રીતે એ જોવા મળે છે કે એક 13 વર્ષનો છોકરો એક પોતાની ક્લાસમેટને મારી નાખે છે. તો આ શું છે? તો કે આમાં એના માતા પિતાનો પણ વાંક છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, શૈક્ષણિક સંસ્થાઓનો પણ વાંક છે, સરકારનો પણ વાંક છે, સમાજ જે છે એ પણ એને એક રીતે જે વાતાવરણ પૂરું પાડવું જોઈએ એ રીતનું પૂરું પાડી શકતા નથી, અને સમગ્ર વિશ્વની, અને એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયાને બધું આવ્યું એના કારણે આ બધી વસ્તુ જે જોવા મળે છે એની બધી વસ્તુ જે છે કે એનો દુષ્પ્રભાવને એ બધું જોવા મળે છે. એની અંદર એ જ દર્શાવવામાં આવેલું છે કે એ જે છોકરો જે છે એ એક રીતે ઇન્સેલનો શિકાર હોય છે. ઇન્સેલ જે છે, ઇન્સેલનો મતલબ શું થાય? તો કે ઇન્સેલ જે છે, ઇન્સેલની અંદર આ એક એવી વસ્તુ છે કે ઓનલાઈન ઘણી બધી વાર લોકોને બુલી કરવામાં આવતા હોય, સાયબર બુલિંગ કહેવામાં આવતું હોય છે. ઘણી બધી વાર પ્રશ્ન પણ પૂછાઈ ગયો હોય કે સાયબર બુલિંગ એટલે શું? પહેલાં એ સમજીએ સાયબર બુલિંગ એટલે શું. તો સાયબર બુલિંગ એટલે શું? બુલી એટલે કે કોઈને હેરાન પરેશાન કરવું. તમને ખ્યાલ હોય તો કોઈ કોકનો મજાક ઉડાવવામાં આવતો હોય. શાળાની અંદર એવું ખાસ થતું હોય કે કોઈ અમુક છોકરા હોય તો એનો મજાક બનાવવામાં આવતો હોય, એને અમુક નામથી ચીડવવામાં આવતો હોય.
તો હવે એ જ વસ્તુ સાયબર બુલિંગ, તમને ખ્યાલ હશે કે અમુક લોકો જે છે તો એને ટ્રોલ કરતા હોય, એને ખરાબ કમેન્ટ કરતા હોય કે ભાઈ તું તો આમ થઈ ગયો. આ બોલિવૂડના જે એક્ટર એક્ટ્રેસીસને, હિરોઈનને, આ ક્રિકેટરોને એને પણ બુલી કરતા હોય છે, તમને ખ્યાલ હોય છે, સાયબર બુલી એમને કરતા હોય છે. હાર્દિક પંડ્યા માની લો કે એક જ મેચમાં સારું ન રમે તો કોમેન્ટના ટ્રોલ મારી દે, બરાબર. આપણે વાત કરીએ વિરાટ કોહલી અમુક વાર જે છે એ સારું ન રમે તો એવી કોમેન્ટ આવતી હોય છે. હમણાં ગઈ વખતે વિરાટ કોહલીનો એક ઓલા કેચ પકડ્યો હતો, બરાબર. તો જેણે કેચ પકડ્યો હતો એનું કોમેન્ટ સેક્શનને એનું જે છે એને ટ્રોલ કરવા માંડ્યા કે તુને હિંમત કે તેરી હિંમત કેસે કોહલી ભાઈ કા કેચ પકડને કે એવું બધું. તો આ શું કહેવાય કે આ સાયબર બુલિંગ કહેવાય, બરાબર. તો આવી બધી વસ્તુ છે. તો હવે સમજીએ કે ઇન્સેલ શું છે. તો કે ઇન્સેલ એ જે છે એ લોકો મોટે ભાગે ઓનલાઈન સાથે જોડાયેલો એક શબ્દ છે કે એમાં જે છોકરો હોય, ખાસ કરીને તો ટીન એટલે કે 11-13 વર્ષની આજુબાજુનો, એ એવું માની લે કે એને કોઈ છોકરી જે છે એ પસંદ જ નહીં કરે, એ અનરોમેન્ટિક છે અને જાતીય જીવનસાથી શોધવામાં એ અસમર્થ છે. એ એવું માની લે કે એ પોતે ઇન્સેલ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં એ છોકરાને એવું લાગતું હોય કે પોતે અગલી છે, પોતે કદરૂપો છે અને એના કારણે એક છોકરી જે છે એની હારે વાતચીત નહીં કરી શકે, એની સાથે રોમેન્ટિક રિલેશનશીપ નહીં રાખી શકે, જાતીય જીવનસાથી જે છે એ નહીં શોધી શકે. એટલે કે આ ઘટના જે છે એને ઇન્સેલ કહેવામાં આવે. તો એમાં સિરીઝની અંદર એ ઇન્સેલ જે છે એ ઇન્સેલ પ્રકારની બીમારી વસ્તુ જે છે એ બતાવવામાં આવેલી છે. ઘણી બધી વાર બાળકો જે છે એમને આ સોશિયલ મીડિયાના એના કારણે અમુક આવા ખોટી સંગતમાં એ બધામાં લાગી ગયા હોય તો એના કારણે એ પેટ્રીઆર્કલ માઇન્ડસેટની અંદર એમનો ઉછેર થતો હોય છે, ટોક્સિક સોશિયલ સ્ટ્રક્ચરની અંદર એમનો ઉછેર જે છે એ થતો હોય છે. તો આ બધું જે છે એ દર્શાવવામાં આવેલું છે કે મિસોગેની એટલે કે મહિલાઓને નફરત કરવાની, છોકરીઓને નફરત કરવાની, ટોક્સિક રિલેશનશીપ, આલ્ફા મેલના એ બધાના કોન્સેપ્ટ હોય છે કે પુરુષત્વ શું, તો પુરુષત્વ કે પુરુષ હોય તો કે એ તો કે આમ કરે ને ઓલું કરે ને પેલું કરે ને, અમુક એવા જે છે એ ખોટી વસ્તુ, તો એ શું કહેવાય કે આલ્ફા મેલના એના લક્ષણ. બુલી કરવા, ઘણા બધાને હેરાન કરવાના ને એ બધું, તો એ બધી વસ્તુ જે છે એ બાળકો ઉપર ખૂબ ઊંડી અસર અને ખોટી અસર જે છે એ પાડતી હોય છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે એક મૂવી આવી ગયું હતું એનિમલ, રણબીર કપૂરનું, બરાબર. તો એનિમલ મૂવી આવેલું ત્યારે પણ આ જ બધી વસ્તુ ચર્ચામાં આવેલી હતી. કબીર સિંહ મૂવી આવેલું હતું કે આલ્ફા મેલને ટોક્સિસિટી, કે ભાઈ આલ્ફા મેલ એટલે શું, અથવા કે પુરુષત્વ મસ્ક્યુલાઇન એટલે શું, તો કે તમે દારૂ પીતા હોય જોઈએ તો જ તમે મર્દ છો, તમારે સિગરેટ પીવાની, તમારે 4-5 છોકરીઓને લઈને ફરવાનું. તો આ બધી વસ્તુને એક રીતે ગ્લેમરાઇઝ કરવામાં આવે. ઓબ્જેક્ટિફિકેશન ઓફ વુમન, મહિલા જે છે એને એક વસ્તુ તરીકે જોવામાં આવે. તો આ બધી વસ્તુ ખોટી છે કે એના અંતર્ગત અને મૂવી પણ એને ગ્લેમરાઇઝ કરે પાછા. એનિમલ ને કબીર સિંહ આવા બધા મૂવી હોય, બરાબર. કે તમને ખ્યાલ એક વસ્તુ તમે વિચારો કે કોઈ પણ કોલેજમાં કોઈ છોકરો ભણતો હશે, બરાબર. તો બ્રેકઅપ થશે શું કરશે, તો કે દારૂ પીવાનું ચાલુ કરી દીધું, રખડવા માંડ્યો, નાટા મારવા માંડ્યો, જ્યાં ત્યાં જતો રહ્યો, બરાબર. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો, એને એવો વિચાર કઈ રીતે આવે છે કે ભાઈ એ દારૂ પીવાનો કે સિગરેટ પીવાનો. તમને ખ્યાલ હશે, તમે સિગરેટનો ઇતિહાસ જાણશો તો ખ્યાલ આવશે કે સિગરેટનો ઇતિહાસ એવો છે કે સિગરેટનું માર્કેટિંગ કરવા પાછળ જે છે એ ઘણા બધા પૈસા ખર્ચ કરવામાં આવેલા છે અને સિગરેટને મર્દાનગીના પ્રતીક તરીકે જોવામાં આવતું હતું. શરૂઆતમાં જ્યારે એનું માર્કેટિંગ કરેલું હતું તો કે જો તમે સિગરેટ નથી પીતા તો તમે મર્દ નથી, તો તમે પુરુષ નથી. તો આવી રીતે આપણને વ્યસનના એના રવાડે ચડવામાં આવતી હોય છે. મલ્ટી મિલિયન જે કોર્પોરેટ કંપની હોય એ બધું આવું ફોલ્સ માર્કેટિંગ ને એ બધું કરીને આ બધું કરતી હોય છે, બરાબર. તો આલ્ફા મેલના એનિમલ જેવી મૂવી જે છે આવતી હોય છે, જે એક રીતે સમાજ ઉપર, યુવાનો ઉપર અને બાળકો ઉપર ખરાબ અસર પાડતી હોય છે. સોશિયલ મીડિયાની રીલ્સ ને એ બધું અમુક એક્સપોઝર ને એવું બધું થતું હોય તો એ આવી ખોટી અસર પડે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કન્ટેન્ટ ને એવું બધું રહેતા હોય. તમને ખ્યાલ હશે ઇન્સ્ટાગ્રામની એની અંદર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અમુક ન્યુડિટીના એની હદ પાર કરી દેતા હોય છે. અમુક કપડાં કાઢી વિડીયો બનાવતા હોય ને એવું બધું સસ્તી લોકપ્રિયતાને એ બધું મેળવવા માટે. આલ્ફા મેલના એના કોન્સેપ્ટ મેં તમને કીધું. તો એ જ બધી વસ્તુ આની અંદર દર્શાવવામાં આવેલી છે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આ બધું તો વિદેશમાં છે ને, આ તો યુકેની વાત છે ને, વિદેશની વાત છે ને, કે ત્યાંના છોકરા બધા આવું કરતા હોય છે, કે ત્યાંના છોકરા જે છે આપણે કે ભારત, કે આપણે તો કે સિવિલાઇઝ, આપણે તો કે સંસ્કારમાં જોરદાર છીએ ને, આપણે કે માતા પિતાના દાદા દાદીના બધાના સંસ્કાર મળે, આપણે જ બાળકો સારા છીએ, આપણે કે દૂધે ધોયેલા છીએ. એવું નથી. હમણાં થોડા ટાઈમ પહેલાં બેંગ્લોરની સ્કૂલની અંદર જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. સ્કૂલની અંદર એવી માહિતી મળી હતી કે બાળકો જે છે મોબાઈલ લઈને આવે છે, તો કે હાલો કે સરપ્રાઇઝ ચેકિંગ કરીએ. સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તો ચોંકાવનારી વિગત જાણવા મળી. કેવી ચોંકાવનારી વિગત, તો કે બાળકોના બેગ હતા ને એની અંદરથી મોબાઈલ ફોન તો મળ્યા જ તે, હારે કોન્ડમ મળી, કોન્ટ્રાસેપ્ટિવ પીલ, ગર્ભ નિરોધક ગોળી જે છે મળી, ચપ્પુ મળ્યા, સિગરેટ મળ્યા, દારૂ મળ્યા, દારૂ જે પાણીની બોટલ હોય એની અંદર દારૂ મિક્સ કરેલો મળ્યો. તો તમને એવું લાગે એમાં હું કે કોલેજના છોકરા તો આવું કરતા જોઈએ. આ કોલેજના છોકરાની વાત નથી, 8, 9, 10 ધોરણની અંદર ભણતા હતા ને એ બધા છોકરાની અંદર આવી વસ્તુ જે છે મળેલી હતી. સ્કૂલ ઓથોરિટી જે છે શોક થઈ ગયા.
સ્કૂલ ઓથોરિટી શોખ થઈ ગયા, એમના પેરેન્ટ્સ શોખ થઈ ગયા. એમના પેરેન્ટ્સ કહે કે અમને નથી ખબર કે અમારા છોકરા કે કોન્ડમ વાપરે છે અને ગર્ભ નિરોધક કોન્ટ્રાસેપ્ટિવ પીલને છરી લઈને આવે છે અને કે સિગરેટને એ બધું પીવે છે અને કે તો આવી બધી વસ્તુ જોવા મળી રહી છે. તો તમને એવું લાગે આ કે બેંગ્લોરમાં એમાં છે ને, એવું નહીં કે અહીંયા નહીં, બધે છે, બધી જગ્યાએ છે, હજી પતો લગાવતા નથી. તો પેરેન્ટ્સે પણ એવું કીધું કે હકીકતમાં એમને છેલ્લા થોડા સમયથી એમના બાળકોના બિહેવિયર, વર્તનની અંદર જે છે એ થોડો ઘણો વર્તનની અંદર થોડું ઘણું ચેન્જ જે છે એ જોવા મળતું હતું. તો આ એક રીતે સોશિયલ મીડિયા, ટોક્સિક રિલેશનશિપ અને પ્રી જુડાઇસને આવી બધી વસ્તુના કારણે બાળકોની ઉપર જે છે એ ખૂબ ખરાબ અસર થઈ રહી છે અને આ બધું સુધારવાની જરૂર છે. તો કે આ એક રીતે સોસાયટી પણ એક રીતે ફેલ થઈ રહી છે, ફેલિંગ ઇન્સ્ટિટ્યુશન, ફેલિંગ સોસાયટી, એ બધાનું ઉદાહરણ છે. એક કે હાઉ 13-year-old જેમી મિલર્સ ડિસેન્ટ ઇન્ટુ વાયોલન્સ સ્ટેમ્સ ફ્રોમ અ ટોક્સિક મિક્સ ઓફ સોશિયલ મીડિયા, રેડિકલાઇઝેશન. સોશિયલ મીડિયાના ને એ બધાના કારણે ઘણી બધી વાર એ શું થઈ જતું હોય, રેડિકલાઇઝેશન થઈ જાય, એમનું રેડિકલાઇઝેશન કરવામાં આવતું હોય. તમને ખ્યાલ છે કે ઘણા બધા અંધભક્ત પણ જોવા મળતા હોય છે, બરાબર. આ મેં તમને કીધું કે આલ્ફા મેલનો કોન્સેપ્ટ લઈ દીધો અને કે એમને કે મર્દ એટલે શું, તો કે એ તો કે મર્દ એ સિગરેટ પીતા હોય કે દારૂ પીતા હોય. તો એવા ખોટા ભ્રમની અંદર જે છે એમને એમની આઈડિયોલોજી જે છે ચેન્જ કરવામાં આવતી હોય છે. તો કે અને એમાં પણ એડોલસેન્સની એની અંદર જ્યારે આવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો એ લાંબા ગાળા સુધી આ અસર રહેતી હોય છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે અત્યારે મોટા ભાગે જે છે એ આપણી જોઈન્ટ ફેમિલીમાંથી નીકળી ગયા છે, જોઈન્ટ ફેમિલી હોતી નથી. એટલે હવે બાળકો જે છે કોલેજની અંદર હોય કે શાળામાં બધા ભણતા હોય, ન્યુક્લિયર ફેમિલીની અંદર જતા રહી છે. પહેલાં જોઈન્ટ ફેમિલીની અંદર કેવું રહેતું હતું કે બાળક જે છે એ એકલું ન રહેતું હોય, દાદા દાદી, કાકા કાકી, કોકની પાસે રહેતું હોય તો એને સારા સંસ્કારો ને એ બધું મળતું હોય. પણ હવે વધુને વધુ આઇસોલેશન, એકલતાની અંદર બધા લોકો જીવી રહ્યા છે કે હસબન્ડ, વાઈફ, પતિ, પત્ની બધા પોતાના કામ ધંધાની અંદર નવરાત નથી હોતા. તો બાળકોને જોઈએ એટલો સમય મળતો નથી. તો બાળકો જે છે એમને એટલો લવ મળતો નથી, પ્રેમ મળતો નથી, હૂંફ, લાગણી એ બધું મળતું નથી. તો આ બધાના કારણે સોશિયલ મીડિયાના એના સહારે લાગી જાય આ મિસોગેનિસ્ટ ને અમુક બીજા આવા દુર્વ્યચારો જે ટોક્સિક રિલેશનશિપને ટોક્સિક બિહેવિયરના એ બધાના રવાડે ચડી જતા હોય. તો એના કારણે આવું બધું જે છે જોવા મળતું હોય છે, એવું રિસર્ચ ને એવું બધું કહે છે. તમને એવું લાગે આવા બધા આ પરીક્ષામાં શું કામનું? પરીક્ષાની અંદર ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એક નિબંધ પૂછાયેલો હતો, સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યોના ઘડતર સામે પડકારો. એટલે કે જે એથિકલ વેલ્યુઝ બાળકના સંદર્ભમાં પણ આ ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે કે બાળકની અંદર આપણે જોયું કે સોશિયલાઇઝેશનની જે પ્રોસેસ છે તો એની અંદર નૈતિક મૂલ્યોનું ઘડતર કરવું છે. તો એમાં પડકાર કયા છે? તો આ બધા પડકાર છે ને સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા એ તો ડબલ એજ્ડ સ્વોર્ડ છે, બે ધારી તલવાર છે. એક રીતે સારું કામ કરે, ખરાબ કામ કરે કે આવા જે શોર્ટ્સને રીલ્સ કલ્ચર જે આવેલું છે, રીલ્સ કલ્ચરના કારણે એટેન્શન સ્પાન જે છે એ ઘટી રહ્યો છે, બરાબર. ન્યુડિટી આવી રહી છે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી આવી રહી છે, આલ્ફા મેલનો કોન્સેપ્ટ આવી રહ્યો છે, ઓબ્જેક્ટિફિકેશન ઓફ વુમન. તો આ બધાના કારણે આ બધું શું છે કે નૈતિક મૂલ્યો જે છે એના ઘડતર સામે એક રીતે પડકાર ઊભો કરે છે ને. તો આવા બધા પ્રશ્નોને એ બધું જે છે એ પૂછાતું હોય છે. તો હવે પ્રશ્ન થાય કે આ બધાનું સોલ્યુશન, સમાધાન શું હોઈ શકે? તો આ બધાના સમાધાનની અંદર આપણે જોયું કે પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન, સામાજિકીકરણની પ્રક્રિયા જે છે એને વધારે મજબૂત બનાવવી પડે, એને વધારે ઇન્ટરેક્ટિવ બનાવવી પડે અને એને રોબુસ્ટ બનાવવું પડે. આની અંતર્ગત દરેકે વ્યવસ્થિત કામ કરવું પડે અને પોતાનો રોલ યોગ્ય રીતે સમજી અને આગળ આવવું પડે. આપણે જોયું સોશિયલાઇઝેશનની પ્રોસેસની અંદર સૌથી પહેલું શું હતું કે બાળકનો સૌથી પહેલો કોન્ટેક્ટ થાય એની માતા સાથે. તો માતાએ પોતાનો રોલ પ્રોએક્ટિવ નિભાવવો પડે અને બાળક સાથે વધુ સારી રીતે વાતચીત કરવી પડે. તમે અને જે સાચા લેસન્સ, સારા ખરાબની સમજ એ પહેલેથી જ આપવી પડે. બીજું આપણે જોયું કે પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, પિયર ગ્રુપ, મિત્રો, એ બધાને ધ્યાને રાખવું પડે. માતા પિતા જે છે એણે બાળકો સાથે વધુ અને વધુ વાતચીત કરવી પડે. બાળક શું કરે છે, ક્યાં જાય છે, સોશિયલ મીડિયામાં શું સ્ક્રોલ કરે છે, કોને ફોલો કરે છે, એના મિત્રો કોણ છે, મિત્રોના કોઈ ખોટા લક્ષણ કે એવું તો નથી ને. તો એ બધું દેખરેખ રાખવું પડે. અને સેમ આ જ વસ્તુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ દેખરેખ રાખવી પડે કે બાળકો સોશિયલ મીડિયામાં શું જોવે છે ને એ બધું. તો આ બધાને વધારે મજબૂત બનાવવું પડે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, અને વધુ વાતચીત કરવી પડે. કારણ કે વાતચીત કરશે, શેર કરશે તો જ ખ્યાલ આવશે કે શું ચાલી રહ્યું છે. મોટે ભાગે આપણે જોયું કે આ બધાનું એક કારણ શું હોય છે કે આઇસોલેશન. બાળક જે છે એ એકલતામાં એ બધામાં રહેતા હોય છે. આઇસોલેશનની અંદર માતા પિતાની એની હારે વાત નથી કરતા હોતા. તો એને કારણે એ પોતાના જે મિત્રો હોય એની હારે વાત કરતા. હવે એના મિત્રો હોય એ એની જેવડા જ હોય, એને કે એટલી બધી ખબર પડતી હોય નહીં. આવા કેસની અંદર એ સોશિયલ મીડિયામાં અમુક આવા લોકોના રવાડે ચડી જાય તો એમનું રેડિકલાઇઝેશન જે છે થઈ જતું હોય છે.
એટલે સોશિયલાઇઝેશન ઇન શોર્ટ સોશિયલાઇઝેશનની જે પ્રોસેસ છે સામાજિકીકરણની પ્રક્રિયા કે જેમાં માતા પિતા આવી ગયા, ફેમિલી આવી ગયા, પિયર ગ્રુપ્સ આવી ગયા, ફ્રેન્ડ્સ મિત્રો આવી ગયા, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન આવી ગઈ, એ બધાએ પ્રોએક્ટિવ રોલ અદા કરવો પડશે અને સોશિયલ મીડિયાને પણ રેગ્યુલેટ કરવું જોઈએ. એક રીતે આપણે વાત કરીએ કે માર્ક ઝુકરબર્ગે અમેરિકાની કોર્ટની અંદર જે છે એ માફી માંગેલી છે. અમેરિકાના કોર્ટની અંદર આ બધી વસ્તુ જે છે એ સાબિત થઈ ગયેલી છે કે ફેસબુક જે છે, મેટા જે છે, સોશિયલ મીડિયા જે છે એ એક રીતે એવી રીતે એનું એલ્ગોરિધમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે કે એ બાળકોને વધુને વધુ નુકસાન પહોંચાડે, બાળકોને એના એડિક્ટ બનાવી દે, એનો વળગાર લાગી જાય, એની હેબિટ થઈ જાય, એના આદત બની જાય, ડ્રગ્સની કેમ આદત લાગી જાય, એવી રીતે એવું એનું એલ્ગોરિધમ જે છે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કમ્યુનલ વાયોલન્સ ફેલાય એ પ્રકારનું એનું જે છે એ એલ્ગોરિધમ બનાવવામાં આવેલું છે. બાળકો જે છે એને પોર્ને એડિક્ટ કરી દેવામાં આવે એવું એનું એલ્ગોરિધમ કરવામાં આવેલું છે. તમને એવું લાગે આ બધી વાતો ક્યાં છે? તો આ બધી કોઈ કાલ્પનિક હવાની વાતો નથી. અમેરિકાની કોર્ટની અંદર, અમેરિકાની પાર્લામેન્ટ, ત્યાંની જે કોંગ્રેસ જે છે, ત્યાંની જે સંસદ જે છે, એની અંદર આ બધા મુદ્દા ચર્ચામાં લેવાયેલા છે. માર્ક ઝુકરબર્ગે આ જે છે એ માફી પણ માંગેલી છે. ઓલરેડી વેલ એસ્ટાબ્લિશ્ડ રિસર્ચની અંદર આ બધું દર્શાવવામાં આવેલું છે. શેરિલ સેન્ડબર્ગ નામની એક એક્સ ફેસબુક એમ્પ્લોયી હતી. એણે પણ આને પોતાના રિસર્ચ પેપરની અંદર આ જણાવેલું છે. એણે ફેસબુકમાંથી રિઝાઇન આપી દીધેલું છે કે ભાઈ ફેસબુક આ બધી વસ્તુ ઉપર કામ કરે છે કે જે કમ્યુનલ વાયોલન્સ ફેલાવવાનું ને એ બધું કામ કરતું હોય તો એવી પોસ્ટ, એવી વસ્તુ ને ફેસબુકનું જે એલ્ગોરિધમ જે છે એ વધુને વધુ પ્રમોટ કરે છે. તો આવી વસ્તુને પણ એક રીતે રેગ્યુલેટ કરવાની જરૂર છે કે સોશિયલ મીડિયા ઉપર કઈ સામગ્રી હોવી જોઈએ, કઈ ન હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક તો કંઈક રેગ્યુલેશન. અહીંયા પાછો બીજો એ મુદ્દો પણ આવી જાય તો પછી ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આર્ટિકલ 19 એનું શું થાય? પણ એક રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક તો લાઇન જે છે એ ડ્રો કરવી જ પડશે. આપણે વાત કરીએ ભાઈ થોડા સમય પહેલાં ઓલા રણબીર અલ્હાબાદિયાનો એ પણ એક જોક્સ ને એ બધું વાયરલ થયું હતું તો ત્યારે લોકો કહેતા હતા કે આ તો એક જોક્સ જ છે ને આ શું છે. પણ એવું નથી કે એનિમલ જેવી મૂવી, આવા જોક્સ ને આ બધું, આ બધાની લાંબા ગાળે યુવાનો ઉપર, બાળકો ઉપર, સમાજ ઉપર એક મોટા પાયે જે છે એ અસર થતી હોય છે અને એના કારણે પછી બાળકોની અંદર આવી માનસિકતા જન્મ લેતી હોય છે. તો એ લાંબા ગાળે એની ખૂબ ઊંડી અસર જે છે એ પડતી હોય છે. તો સમાધાન તો આનું એ જ હોઈ શકે કે પેરેન્ટ્સ, માતા પિતા, ફેમિલી એ બધાએ જાગૃત થવાની જરૂર છે. વધુને વધુ ટાઈમ બાળકો સાથે સ્પેન્ડ કરવાની જરૂર છે. એમને જાણવાની જરૂર છે. સાચી માહિતી આપવાની જરૂર છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જે છે તો એની અંદર પણ તમને ખ્યાલ હશે કે સેક્સ એજ્યુકેશન આપવામાં આવતું નથી. સ્કૂલની અંદર ને એની અંદર બાયોલોજીની એની અંદર એના ચેપ્ટર હોય તો એ બધા ચેપ્ટર શાળાની અંદર સ્કીપ કરી દેવામાં આવતા હોય છે અથવા ઉપરથી ચલાવીને જવા દેવામાં આવતા હોય છે. તો એની ઉપર વધારે ને વધારે ડેલિબરેશન, ડિસ્કશન ને એ બધું કરવું પડશે. બાળકોને એના વિશે જાગૃત કરવા પડશે તો જ સાચું એજ્યુકેશન જે છે એમને મળી શકશે. તો આ